દાખલા જોઈશું. હવે એ દાખલાની અંદર પહેલાં રકમ વાંચીએ છીએ શાંતિથી. શુદ્ધ સેમિકન્ડક્ટરમાં ઇજી એનર્જી બેન્ડ ગેપ 1.2 EV છે. તેની હોલ ગતિશીલતા ઇલેક્ટ્રોનની ગતિશીલતા કરતાં ઓછી છે અને તે તાપમાન પર આધારિત નથી. માં તો 600 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાને તેની વાહકતાનો ગુણોત્તર શોધો. એટલે આપણે વાહકતાનો ગુણોત્તર શોધવાનો છે બે અલગ અલગ તાપમાન પર, એક 300 કેલ્વિન એક 600 કેલ્વિન. હવે એના માટે સૌથી પહેલાં વાહકતા એટલે સિગ્મા થશે, જે ચેપ્ટર નંબર 3ની અંદર આવી ગયેલું છે. બરાબર. હવે ચેપ્ટર નંબર 3માં વાહકતાનું એક સૂત્ર હતું, સિગ્મા બરાબર me²τ/m. જો બધાને યાદ હોય તો એ પરથી કહી શકાય કે સિગ્મા ચલે છે એન કહી શકાય. એટલે જે એનનું હોય એ જ સિગ્માનું થઈ શકે. આ તમે ધ્યાનમાં રાખજો. હવે આ દાખલાની અંદર એમને સૂત્ર પણ આપેલું છે કે ni બરાબર n0. આ exp લખ્યું એનો મતલબ થાય એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે હંમેશા વધતું ફંક્શન થાય. હવે એ સૂત્ર તમને આપેલું છે. બરાબર. KB એટલે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, એની વેલ્યુ આપણને ખબર હોય છતાંય આપેલી છે 1.38 × 10⁻23 જૂલ. હવે આપણે શું કરીશું તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે બે સમીકરણ બનાવીશું. આ સમીકરણ છે ને એનો ઉપયોગ કરીને બે સમીકરણ બનાવીશું, એક 600 તાપમાન અને એક 300 તાપમાને. બરાબર. પછી બંનેનો ગુણોત્તર લઈશું, કારણ કે આપણે ગુણોત્તર શોધવાનો છે ને વાહકતાનો, એટલા માટે. હવે જો પહેલું સમીકરણ કેવી રીતે બનાવ્યું તો ni 600 તાપમાને n0 એમના એમ એક્સપોનેન્શિયલની જગ્યાએ ઈ લખી શકાય. યાદ રાખજો ખાસ, એક્સપોનેન્શિયલ પછી જે લખાય ને કૌંસમાં એની ગુણાકારમાં લખાય, અને જ્યારે ઈ લખી નાખો ને એક્સપોનેન્શિયલની જગ્યાએ તો એની ઘાતમાં જતું રહે. એટલે આખો પોર્શન એની ઘાતમાં ગયો, જેમાં કેપિટલ T તાપમાન 600 લખ્યું, બાકી બધું એમને એમ રાખ્યું છે. એવી રીતે 300 તાપમાન માટે અહીં 300 લખશું ને અહીં પણ 300 લખશું. બરાબર. હવે આ બંનેનો ગુણોત્તર લઈશું આપણે. તો જુઓ, બંનેનો ગુણોત્તર લીધું n600/n300. તો n0 કોમન છે, ઉડી જશે. બાકી બધી વસ્તુનો ગુણોત્તર રાખવાનો છે. હવે ઈ બંને પદ ઈના જ છે, એને ઉપર લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે. એટલે જો આ માઇનસ છે ને એ શું થઈ જશે? પ્લસ. તમને દેખાય જ છે. પછી શું કરશું તો ઉપર ઘાતમાંથી Eg/2kb કોમન લઈશું. Eg/2kb. તો અંદર શું રહેશે? હવે અંદર જોડે જોડે પાછું ચેન્જ પણ કર્યું છે, ધ્યાન રાખજો. 300 પહેલાં લીધા છે, કારણ કે 1/300 અને આ -1/600. તો એનું જો તમે સાદુરૂપ આપશો તો તમને આવું કંઈક મળશે. બરાબર છે. પછી બધી કિંમત મૂકવાની છે. Eg તમને આપેલા છે પણ EVમાં આપેલા છે 1.2 EV. 1.2 EV ના ચાલે, એટલે જૂલમાં કન્વર્ટ કરવું હોય તો EVની જગ્યાએ શું કરવું પડે તો 1.6 × 10⁻19 વડે ગુણવા પડે. એટલે જો અહીં 1.6 × 10⁻19 વડે ગુણી નાખ્યા Egની વેલ્યુ. હવે એમ સાદુરૂપ આપતા આપતા આપણને જવાબ મળ્યો Eની આ ઘાત. હવે આપણે પાછળ પત્તું ફેરવીએ છીએ. હવે જુઓ, Eની કેટલી ઘાત મળી? 11.6. હવે Eની કિંમત તમને યાદ હોવી જોઈએ, હંમેશા યાદ રાખી લેવાની. Eની કિંમત થાય 2.718. એ મૂકી દીધું. હવે આનો જવાબ આપણે જો કરીશું તો આશરે 1.1 × 10⁵ મળે છે. બરાબર. તો એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આ બે દાખલા છે આ ચેપ્ટરમાં છે ને, અત્યારે હું જે તમને બે દાખલા બતાવવા જઈ રહ્યો છું એ બે દાખલા જ અલગ અને થોડા વિચિત્ર છે. એટલે એ બે દાખલા તમે યાદ પણ રાખી લેશો તો પણ કંઈ ખોટું નથી, જવાબ સાથે, કારણ કે બેઠે બેઠા પૂછાતા હોય છે. હવે જો મેં આગળ કીધેલું કે સિગ્મા બરાબર શું સૂત્ર હતું? me²τ/m. એટલે બંને સમપ્રમાણમાં કહેવાય. એટલે એનનું જે થાય સિગ્માનું થાય. એટલે જો ડાયરેક્ટ n600/n300ની જગ્યાએ σ600/σ300 કરી અને જવાબ લખી કાઢે. બરાબર. એટલે આ રીતે તમારો આ દાખલો ગણી શકાય. હવે એના પછીનો દાખલો, જેની અંદર PN જંકશન ડાયોડમાં પ્રવાહ I નું સમીકરણ તમને આપેલું છે. સમીકરણ શું છે તો I બરાબર I0 e⁻EV/kBT. એમાં I0 શું છે તો રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. તમને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ બધાને યાદ હશે. તો જ્યારે ડાયોડ રિવર્સ બાયસમાં હોય ને અને ત્યારે જે થોડો પ્રવાહ માઇનોરિટી કેરિયરના કારણે મળે એને શું કહેવાય? રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ. V શું છે તો ડાયોડના બે છેડા વચ્ચે લાગતો વોલ્ટેજ, જે ફોરવર્ડ બાયસ માટે ધન અને રિવર્સ બાયસ માટે ઋણ છે. KB તમને આપેલા છે. કેવી રીતે આપે છે? બોલ્ટ્ઝમેન અચળાંક 8.6 × 10⁻5 EV/કેલ્વિન. આ ધ્યાન રાખજો, આનું કન્વર્ટ કરવું પડશે. I0 તમને આપ્યા છે 5 × 10⁻12 એમ્પિયર. તાપમાન તમને 300 કેલ્વિન આપેલું છે.
તો તમને દાખલા શેના માટેના પૂછ્યા ધ્યાનથી જોજો. 0.6 વોલ્ટ માટે ફોરવર્ડ વોલ્ટેજ તમને આપ્યા છે 0.6 વોલ્ટ. તમને યાદ હોય તો સિલિકોન માટે કટ-ઇન વોલ્ટેજ 0.7 હતા, એટલે આ લોકોએ રેન્જ વાપરી છે 0.6. ફોરવર્ડ પ્રવાહ આપણે શોધવાનો છે, યાદ રાખજો. 0.6 વોલ્ટ માટે આપણે શું શોધવાનું છે? ફોરવર્ડ પ્રવાહ. પછી એનો એ દાખલો સેમ ટુ સેમ 0.7 વોલ્ટ માટે ગણવાનો છે, સેમ ટુ સેમ. એટલે પહેલાં આપણે આ બે દાખલા જોઈએ, બરાબર. જુઓ, સૌથી પહેલાં તો કેબીની કિંમત તમને છે ને ઈવીમાં આપી, તે ના ચાલે. ઈવીનું જૂલમાં હંમેશા કન્વર્ટ કરવું પડે. તો કેવી રીતે થાય? તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણવું પડે. પહેલા દાખલામાં તમને V બરાબર 0.6 વોલ્ટ આપે છે અને આ સૂત્ર પણ આપેલું છે, I બરાબર I0 e⁻EV/kBT. એટલે આપણે છે ને પહેલાં આ ઘાત છે ને એનું સોલ્યુશન અલગથી લાવી દઈએ, પછી કિંમત મૂકી દઈશું. એટલે જો EV/kBT લખ્યું, અહીં કશું નથી. E એટલે 1.6 ગુણ્યા 10⁻19, V એટલે તમને 0.6 આપેલા છે, KB પણ તમે આપણે ઉપર શોધ્યા અને T તમને આપેલા છે. એટલે એ સોલ્યુશનમાં તમને 23.25 મળશે. હવે આ તમને ઘાત મળી, એટલે તમે ઈની ઘાતમાં 23.25 લખી જુઓ, લખી લીધા. I0 પણ તમને આપેલા છે. હવે ઈની આ ઘાત કેટલી? તો અગેન ઈ એટલે કેટલા થાય? 2.718, અને એની આટલી ઘાત, એનો કન્વર્ટ કરશો એટલે તમને જવાબ મળશે, બરાબર. આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને પ્રવાહ મળશે. હવે જો તમને ખાસ એક વસ્તુ, તમને એમ થાય કે સર આ ઈની ઘાત જે છે 2.718 ની આટલી ઘાત કેવી રીતે કરવાની? કેલ્ક્યુલેટર જે તમને વાપરો છો એની અંદર તો એવું શક્ય નથી. તો ખાલી અને ખાલી આખા ફિઝિક્સમાં આ બે દાખલા માટે આ ડેટા તમારે ડાયરેક્ટલી યાદ રાખવી પડશે, બરાબર. એનો કોઈ ઓપ્શન નથી. હા, સાયન્ટિફિક કેલ્સી હોય એમાં થઈ શકે, આમાં થઈ શકતું નથી. ઓકે, સો તમારો આઈ મળી ગયો. હવે એવો ને એવો દાખલો 0.7 વોલ્ટ માટે ગણવાનો છે. તો જો ફરીથી એ જ પ્રોસેસ કરીશું, EV/kBT બધું મૂકીશું એટલે તમને અહીં શું મળશે? શું મળશે? તો 27.13 મળ્યું. કેમ 27.13 મળ્યું? કારણ કે V ગયા દાખલામાં 0.6 હતો, પરંતુ આમાં કેટલા છો? 0.7. હવે I બરાબર I0E ની 27.13, બરાબર. પાછો એક ઘાત મૂકો, E એટલે કેટલા થાય? 2.718 મૂકશો એટલે પાછો તમને આ મળશે, બંનેનો ગુણાકાર કરશો એટલે પ્રવાહ મળશે. એટલે બે દાખલા થયા. હજી આપણે આગળ જોવાનું છે. હવે જો રકમમાં ત્રીજું શું શોધવાનું કીધું છે? ડાયનેમિક અવરોધ. હવે ડાયનેમિક અવરોધ તમે લોકો જાણો જ છો, જે આપણી પાસે સૂત્ર હતું RD બરાબર ΔV/ΔI, બરાબર. અને બીજું છે, ધ્યાનથી જોજો, જો રિવર્સ બાયસ વોલ્ટેજ 1 થી 2 વોલ્ટ થાય, એટલે રિવર્સ બાયસ તમે વોલ્ટેજ વધારો, પ્રવાહનું શું થાય? હવે એના માટે તમને આ ગ્રાફ યાદ હશે. તો રિવર્સ બાયસનો વોલ્ટેજ વધારો તો પ્રવાહમાં કંઈ ખાસ ફરક પડતો નથી અહીં સુધી, બરાબર, 1 થી 2 વોલ્ટમાં. એટલે આનો જવાબ એવો આવશે કે પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ આપણે પહેલાં ડાયનેમિક અવરોધ આપણે શોધીએ. હવે જો ડાયનેમિક અવરોધ માટે ΔV/ΔI, ΔV તમને આપેલા જ છે, તમને યાદ હોય તો એક દાખલો તમે 0.7 વોલ્ટ માટે ગણો, એક દાખલો તમે 0.6 માટે ગણો, એટલે 0.7 - 0.6 પ્રવાહ પણ તમે બે શોધ્યા, એ મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. અને અહીં લખેલું છે કે કરંટમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે રિવર્સ બાયસમાં વોલ્ટેજનું 1 ના 2 વોલ્ટ કરો તો ગ્રાફ પ્રમાણે કોઈ ખાસ ફેરફાર થતો નથી, બરાબર. તો આ બે દાખલા હતા જે સૌથી વિચિત્ર હતા ચેપ્ટરમાં. બાકી બધા દાખલા બહુ સિમ્પલ છે. ઓકે, તો આને ધ્યાનથી જોજો. કંઈ પણ ડાઉટ હોય તો કહી શકો છો.